તો સુરેન્દ્રનગરમાં બનાવવામાં આવેલા 500 થી વધુ આવાસ યોજનાના મકાનોમાં લાભાર્થીઓ રહેવા રાજી નથી। મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં મકાનો બનાવાયા પણ સુવિધાઓ જ ઉપલબ્ધ નથી। મૂળ લાભાર્થી ખાલી કરી મકાનો ભાડે આપી દેતા હોવાની ફરિયાદ ઉઠી છે। 500 થી વધુ પરિવારો આવાસ યોજનાના મકાનોમાં વસવાટ કરે છે। પીવા માટે પાણી મહાનગરપાલિકા નથી પહોંચાડી શકતી અને સાફ સફાઈના પ્રશ્નો પણ ગંભીર છે। સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ પણ નથી ઉપલબ્ધ અને લાભાર્થીને આવાસના મકાનોમાં રહેવા રાજી ન હોવાના પગલે અને લોકોને ભાડે આપી દેવા હોવાનો ઘાટ સર્જાયો છે। ત્યારે આવાસ યોજના પાછળ કરોડો ખર્ચ કર્યા પણ લાભાર્થીઓને સુવિધા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે। ત્યારે લાભાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। આયોસ યોજનાના 720 મકાન આપ્યા। એમાં લગભગ ને જેને મકાન મળ્યા કોઈ રહેતું જ નથી। અડધા પડધા વેચાઈ ગયા છે, અડધા પડધા ભાડે રહે છે અને કોઈ જાતની સુવિધા નથી। સબ ટાંકો મેકો છે કે આ બિલ્ડિંગ ને પૂરો થાય એટલો, પછી ઈ ટાંકો અડધો ભરે એમાં અહીંની પબ્લિક બાજાબાજી કરે। રોજ કોક ને કોક બૈરા બાજતા હોય છે, નથી કોઈ મ્યુનિસિપાલિટી કોઈનું સાંભળતી। તમે આજથી ઓલા ખૂણા સુધી જોઈ લો, ગંદકી જ ગંદકી મળશે તમને। બધાની સંડાસની ખારકુવા જે નીચેના મકાન રહેતા હોય એમને ઉભરાઈ રસોડા સુધી અંદર આવે સંડાસ। આ કોઈ ધ્યાન દેતું નથી। આ જેદુના 720 મકાન સિક્યુરિટીમાં એક ભાઈ હતા, એને પગાર નથી દીધો અને વોચમેન હોમગાર્ડ બેતા હતા। 3-4 મહિના બેરા ફૂલ લુખા તત્વોનો એવો ત્રાસ હતો એટલે એ પછી બંધ કરી દીધું અને કોઈ જાતની સુવિધા નહીં। બધે કાંટા જ કાંટા, ગમે ત્યાંથી કોઈ પણ આવી ચોરી કરીને હરેક ફ્લેટમાં એક કિસ્સો બને છે કે એક દી ખાલી બંધ રહે એવું એનું મકાન તૂટી જાય। એક દી કોઈ પણ બિલ્ડિંગ ની અંદર એક મકાન ખબર પડે કે આ વ્યક્તિ સવારથી સાંજ સુધી નથી આવ્યું, એનો ગેસનો બાટલો નથી રહેવા દેતા। આવા લુખા તત્વો આમાં થાય છે અને ફરતા બધે તમે જો અવજારું કાંટા, કે તમે એ પેલા કાંટા સાફ કરાવો કે કોઈ માણસ ક્યાંયથી આવતું હોય તો ગમે હરેક બિલ્ડિંગ ઉપરથી એને દેખાય કે આ વ્યક્તિ આવ્યો કે આ વ્યક્તિ આવે છે અંદર। મારું નામ હુસેનાબેન રસુલભાઈ જામ મિયાણા। અમે 5 વર્ષથી અહીંયા આવાસ યોજનામાં રહી છીએ। કઈ સુવિધા નથી। સંડાસની અરજી કરવા ગયા ને તો કે પૈસા આપો તો સંડાસની ટાંકી તમે ખોલી દો તો અમે સાફ કરી, નકા અમે સાફ કરવા નહીં આવી। જેવી અરજી અમે લખાઈ આવી છીએ ને એકવાર મૂકી દે છે, લખીને મૂકી દે છે। બીજા જો અહીંયા ગટર આ લાઈટો અમે ઘરની લગાડી છે, ઘરની લાઈટો પૈસા ઉઘરાવીને અમે લાઈટો લગાડી છે। લાઈટ અમે હાથે કરવા કેટલી અરજી કરવા ગયા ને તો મીટર આપી ગયા, તો હવે મીટરનો વિચારા ગરીબ માણસ કોઈ ન રહેતા એનો મીટર કાપી ગયા કે આ અમારો આ છે ને આ છે ને, તો મીટર કાપી ગયા બરાબર। હવે એમ કે છે કે આ અહીંયા બધા રહીને વયા જાય છે। કેમ વયા જાય છે? પણ આમાં પાણીની, ગટરની, લાઇટની, વારવાવાળાની કોઈ સુવિધા નથી। કેટલી વાર રજૂઆત અમે 100 વાર શું 500 વાર કરી છે, 500 વાર ઉપર કરી છે। અમને કોઈ અમારી એ ગરીબ માણસની અરજી નહીં। આવી ડોસીમાં 5મા માળે પાણી કુએથી સિંચીને ચડાવી શકે નથી। પીવાનું પાણી નથી, વાપરવાનું પાણી નથી, કપડાં ધોવા અમે વાલે જઈશી, કુએ જોઈશી। હવે અમે એટલા કંટાળી ગયા છે કે આમાં બધું ખીચડી કરી નાખી છે બધાની, કે બધી કોમ ભેગી કરી નાખી। અલગ અલગ કોઈ મિયાણાને અલગ દીધું હોય, સમાજ અલગ અલગ સમાજને દીધું હોય ને તો અહીંયા રહેવામાં રાજી રહે, આમાં કોઈ રહેવા રાજી નથી। હવે આમાં બધા ભાગી જાય છે સામાન। સમાચારોની વચ્ચે